વડોદરા શહેરના રાવપુરા ટાવર 4 રસ્તા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી આતંક મચાવનાર 4 આરોપીઓને રાવપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાવપુરા ટાવર 4 રસ્તા વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના 1 જૂનના રોજ બની હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ દરમિયાન 4 આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે શહરયાર મકબૂલભાઈ ધાણા, અયાઝ ઇકબાલ શેખ, અવિનાશ નાનુભાઈ મેકવાન અને રિયાઝ મકબૂલભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 148(બ) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં જાહેર શાંતિ ભંગ કરનાર અને કાયદો વ્યવસ્થાને પડકારનાર તત્વો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.